ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી મેરઠ એક્સપ્રેસ હાઈવે પર 25 વાહનો વચ્ચે અકસ્માત, 12 લોકો ઇજાગ્રસ્ત। ગાઝિયાબાદમાં ગાઢ ધુમ્મસના કારણે હાઈવે પર વહેલી સવારે અનેક વાહનો અથડાયા હતા। દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર પણ 2 ડઝનથી વધુ ગાડીઓ અથડાઈ હતી। પેરીફેરલ હાઈવે પર 40 ગાડીઓ તો દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર 25 ગાડીઓ અથડાઈ હતી। બંને દુર્ઘટનામાં અનેક લોકો ઘવાયા હતા। દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર કલચના નજીક સવારે 9 વાગે ધુમ્મસના કારણે 25થી વધુ ગાડીઓ અથડાઈ હતી। દુર્ઘટનામાં લગભગ 12 લોકો ઘવાયા હતા। એક્સપ્રેસ વે પર ટ્રાફિક સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં NHAIના કર્મીઓ તથા ભોજપુર પોલીસ સ્ટેશનથી ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે અન્ય લોકોની મદદથી લોકોને વાહનમાંથી બહાર કાઢ્યા હતા। ઇજાગ્રસ્તોને ગાઝિયાબાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। મુરાદનગરના રેવડા રેવડી નજીક ઈસ્ટર્ન પેરીફેરલ હાઈવે પર આશરે 10 વાગે 40 વાહનો અથડાયા હતા, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો। જ્યાં અકસ્માત બાદ ભારે ટ્રાફિક સર્જાયો હતો। બલિયામાં અગાઉ 24 જાન્યુઆરીએ ધુમ્મસના કારણે બાઇક અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 લોકોના મોત નીપજ્યા હતા। અકસ્માતમાં બલિયાના રહેવાસી શુભમ સોની, શિવમ શર્મા મૃત્યુ પામ્યા હતા, જ્યારે ટેમ્પો ડ્રાઈવર મોહિત રાજભર પણ ટેમ્પોમાં ફસાઈ જતા ઘટના સ્થળે મૃત્યુ પામ્યો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।